નમસ્કાર મિત્રો, ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે। મિત્રો, સુરત શહેરમાં ખાડીપૂરની સ્થિતિ સર્જાઈ છે। લિંબાયત વિસ્તારમાં ખાડીપૂર સર્જાતા વિવિધ વિસ્તારોમાં પાણી ભરાવાના દ્રશ્યો સર્જાયા છે। ખાસ કરીને લિંબાયત મીઠી ખાડી ભયજનક સપાટી વટાવી દેતા ખાડીનું પાણી લોકોના ઘરોમાં ફરી વળ્યું છે, જેને લઈને લોકોને ભારે હાલાકી પડી રહી છે। 1000 થી વધુ ઘરોમાં પાણી ભરાતા લોકો ત્રાહિમામ પોકારી ગયા છે। સુરતમાં 4 દિવસથી અવિરત વરસી રહેલા વરસાદે સુરત બદલી નાખી છે। ઉપરવાસમાં વરસી રહેલા વરસાદને લઈ સુરત શહેરની વિવિધ ખાડીઓ ભયજનક સપાટી વટાવી ચૂકી છે। લિંબાયત વિસ્તારમાંથી પસાર થતી મીઠી ખાડી ભયજનક સપાટી વટાવી દેતા ખાડીનું પાણી લોકોના ઘરોમાં ફરી વળ્યું છે। તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। સુરત શહેર દક્ષિણ ગુજરાતમાં જે રીતના મેઘરાજા વરસી રહ્યા છે, ઉપરવાસમાં વળી રહેલા વરસાદને કારણે સુરત શહેરની વિવિધ ખાડીઓ બંને કાંઠે વહેતી થઈ છે। ખાડીનું પાણી લોકોના ઘરોમાં ફરી વળતા લોકોને ભારે હાલાકીઓ પડી રહી છે। લોકોના કામ ધંધા ઠપ થઈ ગયા છે। લોકોને પોતાના જ ઘરમાં પુરાઈ જવાનો વારો આવ્યો છે।